વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો હવે તમને ડ્રાઇવિંગ લાયસન્સ સેટિંગથી નહીં મળે. તમે કહેશો કે આવું તો બહુ વાર કીધું, પણ સેટિંગથી મળી જ જાય છે. પણ એ ત્યારે મળે ને જ્યારે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ કામ કરતું હોય. હવે એક એવું પરિવર્તન આવ્યું છે આરટીઓમાં કે હવે સેટિંગ પાડવું અઘરું પડી જવાનું છે. અત્યાધુનિક ટેકનોલોજી હવે કામ કરવાની છે. આવું અમે કેમ કહી રહ્યા છીએ, એવું તો કેવું પરિવર્તન આવ્યું છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. ડ્રાઇવિંગ લાયસન્સ હવે સેટિંગથી નહીં મળે. ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષામાં એઆઈ મોડ. એઆઈ કહે પાસ તો પાસ, એઆઈ કહે ફેલ તો ફેલ. હવે થશે ભ્રષ્ટાચાર મુક્ત ડ્રાઇવિંગ પરીક્ષા. જી હા, રાજ્ય સરકાર દ્વારા હવે અલગ અલગ વિભાગમાં એઆઈ મોડથી કામકાજની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સૌથી વધુ અને ચર્ચામાં રહેતા આરટીઓ વિભાગને પણ હવે એઆઈ મોડથી સજ્જ કરવામાં આવશે. વર્ષ 2008થી રાજ્યની તમામ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો હતો, જેથી નાગરિકોની ડ્રાઇવિંગ સ્કિલ ખબર પડે. પણ ત્યાં ભ્રષ્ટાચારે અડીંગો જમાવી દીધો અને અધિકારીઓ પૈસા લઈને વગર ટેસ્ટ લીધે પાસ કરતા હોવાની ફરિયાદ સચિવાલય સુધી પહોંચી ગઈ હતી, જેથી રાજ્ય સરકાર દ્વારા પણ ફરિયાદને ગંભીરતાથી લઈને ટેસ્ટ ટ્રેકમાં એઆઈ મોડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ નવા ટ્રેક પર સેન્સર્સ લગાવ્યા હોઈ શકે છે, જેનાથી એઆઈને આખી ગતિવિધિનો રેકોર્ડ મળી રહ્યો છે. છેક સુધી કેમેરાથી પણ ટ્રેક સજ્જ છે, જેથી મનુષ્યની પાસ કે ફેલ કરવામાં જરૂર જ ન પડે. સીધો નિર્ણય એઆઈ જ લે. મંત્રી શ્રી વાહન વ્યવહાર માન્ય હર્ષભાઈ હતા ત્યારે અમને આખા રાજ્યની અંદર એક એઆઈ ટ્રેક અરવલ્લી ખાતે કરેલો હતો અને હવે આખા રાજ્યની અંદર અમલ થઈ રહ્યો છે. ત્યારે આવનારા 2 મહિનાની અંદર ટોટલ 35થી વધુ ટ્રેકો રેડી થઈ જશે. હાલ 15 થયા છે અને આવનારા 6 મહિનામાં સંપૂર્ણ રાજ્ય એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ જવાના છે અને સંપૂર્ણપણે તૈયાર કરનાર ટ્રેક એ ભારતની અંદર ગુજરાત પ્રથમ ક્રમે હશે. કોઈ વ્યક્તિના આધારિત પરિણામ આવે એના કરતાં કોમ્પ્યુટર પોતે પરિણામ આપે અને ટેકનોલોજીનો ઉપયોગ થાય, જીપીએસનો ઉપયોગ થાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય, એ રીતે આ આર્ટિફિશિયલ ડ્રાઇવિંગ ટેસ્ટનો ઉપયોગ કરેલો છે. વીટીવી ન્યૂઝની ટીમે એઆઈ કેવી રીતે કામ કરશે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ વાહન આગળ વધી રહ્યું છે એનો ટ્રેક એઆઈ રાખી રહ્યું છે. જે લાઈન એઆઈની સિસ્ટમમાં સેટ હોય એ લાઈન પ્રમાણે જો ડ્રાઈવ કર્યું તો પાસ, બાકી ફેલ. એટલે હવે નાનામાં નાની ભૂલ એઆઈ પકડી લેશે અને સેટિંગ પાડવી પણ મુશ્કેલ પડી જશે. કોઈ પણ ઓળખાણ કે વગદાર વ્યક્તિ તમને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં હવે મદદ નહીં કરી શકે. હવે એઆઈ કહેશે એ જ સાચું. ગુજરાતભરની તમામ આરટીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈના માધ્યમથી લેવામાં આવશે. કોઈ પણ માનવ હસ્તક્ષેપ નહીં હોય. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા હાલમાં અરવલ્લી આરટીઓમાં ટ્રાયલ બેઝ ઉપર એઆઈ મોડથી લાયસન્સ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી એઆઈના માધ્યમથી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી 6 મહિનામાં રાજ્યની તમામ આરટીઓમાં એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક કરવામાં આવશે, જેમાં કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ વ્યક્તિ, નેતા, અભિનેતા, રાજનેતા, કોઈ પણ ઉચ્ચ કક્ષાના વ્યક્તિ સીધી રીતે લાયસન્સ કઢાવી નહીં શકે. ફરજિયાત પરીક્ષા આપવી પડશે અને એઆઈ જે રિઝલ્ટ આપશે તે સ્વીકારવું જ પડશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.